30,000 નહીં આલ્યા ઊંટા ઓય આલ્યા નહીં 35,000 આલ્યા પણ મને કીધું તો પશ્ચિમ લઈ આલત પેલા કેવું ના પડે તમારે પણ તમે યાર મોટો મને કીધું ને તમે ડાયરેક્ટ લઈ લીધા મને શું ખબર તમે આવું ઊંટનો ધંધા કરો છો આપણા ગામમાં કેટલા વેરાયા છે ઊંટ કેટલા છે કેટલા વેકવા લાવી તો મને પેલા ના કહેવાય 25 લઈ રહ્યો હું પણ મને શું ખબર તમે આ ઊંટ લીધા તો પણ આ ઊંટો હતા ને આ તો પચીસ 45 કહેતો ના હતો પણ આ તો 25 અપાઈ 35 હાલ્યા જો ચો રેકા ભણાયા ઓહ ઉજો કઈયો દારૂ મારે નહીં એ રોટલો ખાઓ બીજું કોઈ નહીં રોટલો ખાય બધું ખાય તો ગોળાય ખાય હા ના ખાય રોટલો ખાય ને તમે આ શું લેવા લાયા આ મારે બેહવા બેહવા લાયો ઉપર બિહારી નદી બિહારી તો હેડે કે વાહ બેહવા સારા જાવ તો ઉપર બેહાડી નો હા. પડે એમ પેસો તો બીવાય છે આ તો હા પેસો તો જબર બીવાય છે ના હોય પાછા જો ભેટું થાય છે કે ભેટો વાળમાં કાઢી દે હો રાખજો પાછા મારે તો છેટો લેવા દે તો બસ જો ચો રે કાયા કેવું બોલે તારે ઊંટના જેવા છો કાન તમારે જેવો જ બોલો છે તો આપણે તો આપણે ઊંટ જેવું થાવું પડે કે ઊંટ જેવા ઊંટ લાયા તો ઊંટ જેવું જ થવું હા, પડે ઊંટ જેવું જ થાવું પડે પછી ભેંસ જેવા થાય તો નકામ પડે પાછું ગોબા ઊંટ લાવીને તમે આ શું કરશે વાના ઊંટ તો આ તો હું લારીએ લાવ્યો છું ગાય તાજો હા? આ તો જો શેડે બધું કરે એવું છે? પલો મારા કી એ મારા કાલ પેલી ઊંટ ચડી ભરી દઈ હેડે તો બધું તમે ના 100 રૂપિયા પેલા માં એ તમારો આ રોડો મારશો હો તમારે છેડે આ તો મારા ધંધો કરવા લાય સ્પેશિયલ આ તો જમફળ ને બધું વેચવા લારી લઈને જાય ફર્યો ધંધો કર્યો ઓ કાકા તમે શું કરો હા કેમ છે ક્યાંથી આયા તમે અમે ઊંટ લેવા આયા હતા. જતા ઊંટ લેવા ગયા હતા હા. કોઈ છોકરાને લઈ જતો ભાડ્યું ના છોકરો કાળા લુગડા પહેરેલા હતો ના ના આપણે તો ભાડ્યો પાડ્યો છે જો નહીં પાડ્યો ભાડ્યા છે કે પાડ્યો. અમે તો હાલ હેડે જ આવો છો હજી આ તો પણ ઈને ખબર ના આ તો બીજા ગામના છે પણ આ તો આપણે પૂછવું જરૂરી છે કદી સર ભાડ્યો હોય હા તો એ તો સાચી વાત કઈ તો નહીં ના ના આ તો બોલો પાડો સારું હાલો જોતા બધું જોયા ઓકે ઓરે હા જો આવો હેલો હેલો જેણિયો બોલે જેણિયો હા હું ભોપાનો ભાઈ ખોલો જ બોલું છું તારા છોકરો જોતો હોય ને તો 10 પેટીએ આલી જા અને તારો છોકરો લઈ જા એમાંથી લગી રે આગા પાછું નહીં તું પેલા તારી 10 પેટી આલી જા જો તારો છોકરો જીવતો જોતો હોય તો મારા બીજું કશું અભળું નહીં તું ખાલી 10 પેટી આલી જા અને તારો છોકરો લઈ જા હા આ ઉપર ચોર કેવો હશે મૂર્ખ કોની પેટીઓ બાજી એને વળી જંગલમાં કરી છે રહેતો હોય તો કરી છે વળી દેતો હળગાવ નહીં હોય હા, તેમાં એવું બાજી જ- છે એવું જ છે હો ભાવ પણ એટલી પેટીઓ નહીં મળતી હોય તારે નહીં મળતી હોય તારે બાજી છે આ પેટીઓ હારો કરી મારા છોકરાને ઉપાડી ગયો અને તારે અને આ પેલો ભોપામ ભાઈ છે આપણે પેટીઓ લીધી જુઓ આ પેટીઓ લીધી એને પેટીઓ આલી દે આપણો છોકરો પાછું જ આવશે પેટીઓ તો હવે નહીં આલી પેલા એને ખાલી હાથમાં આપવા દ્યો પછી તો એને હાલી પેટીઓ જોવો ખાલી એ તો પછી બધો રસ્તો થાય છે એમને નહીં થાય જો એને બોજીને મારવો છે પેલો બરે બંધ નો કૂટવો કોક ભાજી નાખવા ફેર વાળકો આવું કરે ના હા એમ જતું ના કરાય કોઈ જશે રહ્યો ઓય કીધું તો ને આ રહ્યો ને લે વિરમ એ એ ચલો 10 પેટી એ દસ એક મિનિટ તમે પેટીએ મળશે બધું મળશે પણ તારું પેલું મોઢું જોવો છે હાલ હાથ ના ડરતા કોઈ છોકરાના અલ્યા આ તો ખોલજી છે હા ખોલજી છે ભાઈ સેટારો હાલ હાથ કોઈ ભોપાન ભાઈ નહીં
વાહ. એ સાલા જો આવા કાળા કોમ કર ચાલના કરું છું લ્યા. હું આખી જિંદગીથી આ ધંધા કરું છું પણ હા? આ પેલા પૈસા 10 પેટી હા 10 પેટી હું આલું છું તને 10 પેટી આલું હો હાલ્યો 10 જ હશે ઘણી નાલવા દે હાલ એને 10 પેટી માજી છે આમાં 10 જ આવી વધારે ના આવી પણ આપણે તો ઘણી નાલવી પડે કે ના, ના, આમાં કઈ છે ને આટલા 8 હોય 9 હોય તો 10 પેટી આ 10 પેટી લાવો હેડો ગણી આ 1 2 3 4 આ 5 6 7 8 આ 9 અને આ 10 આ 10 પેટી અને આ એમ નહીં આ પેટી શું કરવાની તમે દસ. મંગાઈ તો હતી પેટીઓ મગાવી દી ને અરે આ 10 પેટી એટલે પૈસા 10 પેટી અમારી જિંદગીમાં અમારે ખબર નહીં પડતી એવી પેટી ની અમને તો આ પેટીઓ એટલે પેટીઓ લઈને આવ્યા. ફોન તો કદી સુધર્યું જ ના. હવે ને હવે આ બીજી વખત છેતરાઈ ગયો તમારામાં ને તમારામાં તો. તારે કેવું પડે કે 10 પેટી પૈસા લાવજો. આપણે ગોડાને એટલી ખબર પડે કે અત્યારે પેટી અમારા ઘેર નહીં હોય આ છોકરા ઉભા કરજે.